અનંત રાધિકાની ગરબા નાઇટમાં જોવા મળ્યો શિખર. છોગાડા તારા ગીત પર લગાવ્યા ઠુમકા. આજે સાંજે સંગીત સેરેમની. જસ્ટિન બીબર પરફોર્મ કરવા મુંબઈ પહોંચ્યો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શરૂ થઈ ચૂક્યા છે. ગઈકાલે રાત્રે કપલે પરિવાર અને નજીકના મિત્રો સાથે ગરબા નાઇટ સેલિબ્રેટ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફંક્શન એન્ટિલિયામાં થયું હતું અને અનંત અંબાણીના દાદી કોકિલાબેન દ્વારા આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં જાહ્નવી કપૂરનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા તેના ભાઈ વીર પહાડિયા સાથે પહોંચ્યો હતો. શિખરે છોગાડા તારા ગીત ગાઈને પ્રસંગને વધાવ્યો હતો. આ ફંક્શનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે, જેમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય પોપ સિંગર જસ્ટિન બીબર તેમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. આ માટે તેઓ કાલે સવારે મુંબઈ પહોંચ્યા હતા. ધ ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ અનુસાર જસ્ટિને આ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે 83 કરોડ રૂપિયા ફી લીધી છે. સંગીત સેરેમનીમાં અનંત અને રાધિકાની સુંદર લવ સ્ટોરી રજૂ કરવામાં આવશે. પરફોર્મન્સમાં કપલની લવ સ્ટોરીની ઝલક પણ જોવા મળશે. બંને ક્યારે, ક્યાં અને કેવી રીતે મળ્યા અને તેમની લવ સ્ટોરી કઈ રીતે આગળ વધી તે પણ દેખાડવામાં આવશે. બે ભવ્ય પ્રી વેડિંગ સમારોહ પછી પહેલા જામનગરમાં અને પછી ઇટાલીમાં ક્રૂઝમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. તેમના લગ્ન રિલાયન્સ કંપનીના જીઓ વર્લ્ડ સેન્ટરમાં જવા થઈ રહ્યા છે, જેમાં ભારત અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે. લગ્નના બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી 14 જુલાઈના રોજ કપલનું રિસેપ્શન થવાનું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.